ખાસ કરીને ગુજરાતની અંદર જે સફેદ દૂધનો જે કાળો બજાર ચાલતી હતી એ કાળા બજારને ઉજાગર કરવા માટે હનુમાન ખીજડીયાથી જે દૂધ ભરી અને અરવલ્લી બાયર તરફ જે જતું હતું ત્યાં ખાસ કરીને વડિયા જે છે ગામ ત્યાં એક ટેન્કર જે જતું હતું એનો ફોટોગ્રાફ અમારા દ્વારા લેવામાં આવ્યો હતો ત્યારે અમારી ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને આજે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવા પણ અમે જઈ રહ્યા છીએ અને આ જે દૂધ પકડાયું હતું એ દૂધ કેમિકલયુક્ત હતું તેના માટે પ્રાથમિક તપાસ માટે અમે FSSAના અધિકારીને ત્યારબાદ મામલતદારને અને અહીંના એસપીને મેં જાણ કરેલી હતી અને એ અધિકારીઓ આવ્યા હતા અને આનો પ્રાથમિક રિપોર્ટ જે છે દૂધનો એ આવી ગયો છે અને એ દૂધનો જે પ્રાથમિક રિપોર્ટ છે તેની અંદર બીફ ટેલો તેની સાથે સાથે લાડ તેની સાથે સાથે ડિટર્જન્ટ તેની સાથે સાથે યુરિયા જેવા અલગ અલગ કેમિકલોના માધ્યમથી આ દૂધ બનાવવામાં આવતું હતું અને 10,000 લીટરનું જે ટેન્કર જે હનુમાન ખીજડીયાથી લઈ અને બાયર સુધી ઠલવવા જતું હતું તેનો અમે પર્દાફાશ કર્યો છે. રેડી.